પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જે મહેશ્રી મેઘવાળ સમાજના ઈષ્ટદેવ છે, સાથે સાથે કચ્છ, ગુજરાત અને ભારતભરમાં વસતા મહેશ્રી મેઘવાળ સમાજના લોકો શ્રદ્ધાથી દાદાને માની રહ્યા છે। ત્યારે પ્રશ્ન એવો છે કે આ આટલો મોટો વર્ગ કચ્છમાં જોવા જઈએ તો 6 થી 7 લાખની વસ્તી ધરાવતો મહેશ્રી મેઘવાળ સમાજ છે। ગુજરાતમાં પણ 14 થી 15 લાખની વસ્તી મહેશ્રી મેઘવાળ સમાજની હોય અને એમના ઈષ્ટદેવ ધણી માતંગ દેવ એમની જો જન્મ જયંતિ નિમિત્તે રજા ન હોય તો એક જાણે કે ગંભીર વિષય બને છે। આ બાબતે વખતો વખત રજૂઆત કરી મહેશ્રી મેઘવાળ સમાજના જાગૃત આગેવાનો દ્વારા રજૂઆતના પગલે 2018માં મરજિયાત રજા જાહેર થઈ, પણ એ રજા ફરજિયાત ન થઈ। એના પગલે અમે છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ઉપર પણ ઉતરવાના આંદોલનો કરી ચૂક્યા છીએ, સાહેબને પણ રજૂઆત કરી છે અને આજે પણ સાહેબને એ જ રજૂઆત અર્થે અમે જ્યારે અહીંયા આવ્યા અને સાહેબને એ જ જણાવ્યું છે કે આજે એના કઈ પ્રકારના નીતિ નિયમો છે કે એ પણ તમે અમને જણાવો, કારણ કે અમે જ્યારે પણ રજૂઆત કરીએ છીએ આપના દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર મળતો નથી। આ વહીવટતંત્ર દ્વારા પણ આજના દિવસે કોઈ પણ પ્રત્યુત્તર મળ્યો નથી, સરકારમાંથી કોઈ પ્રત્યુત્તર મળ્યો। તો આજે અમે સ્પષ્ટ શબ્દોમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરતાં જણાવ્યું છે કે આ મુદ્દે જે પણ બાબત છે, જે પણ ખૂટ રહી જાય છે તે અમને જણાવી અને ચોક્કસ અમને જણાવો, કારણ કે આજે કચ્છ જિલ્લામાં મહેશ્રી મેઘવાળ સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસતો હોય, સાથે સાથે ધણી માતંગ દેવ અને એમના પૂર્વજો મતિયાદેવ હોય, મામયદેવ હોય, તેમને 18 આલમ એમને પૂજી રહ્યું હોય અને એમને માની રહ્યું હોય। ગુડથર ધામે અબડાસા ખાતે ખૂબ મોટા પ્રમાણમાં એક મોટી સંખ્યા ધરાવતો એક મેળો પણ થતો હોય અને આવી મોટી સંખ્યા ધરાવતો એક વર્ગ જો એમના ઈષ્ટદેવની રજાથી પણ વંચિત રહેતો હોય તો એક અન્યાય છે। સરકારને અમે ચોક્કસ આપના માધ્યમથી જણાવીએ છીએ કે આ મુદ્દે નક્કર કોઈ પરિણામ આવે, અન્યથા આગળ જતાં હવે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ પર ધારણ કરશે એવી અમે ચોક્કસ અહીંથી ચીમકી પણ ઉચ્ચારીએ છીએ।